પડે કદી મારો પ્રશ્ન છે કે ઘણા બધા સાતીમાં તો લગભગ સાતીમાં બેલીનું કે કોઈ રાપ લઈ જાવી હોય તો અમારે કરવું પડે છે કે દોરી લઈ લેજો તમે ત્યાંથી, તો તમે કેવી રીતે આપો છો? હવે જો અમે આ વખતે એવું નવું અપડેટમાં આવ્યા છીએ. હવે કોઈ નાના ખેડૂત હોય કે જે એક જ પાટલામાં વધારાના કામ કરવા હોય, જેમ કે વાવેતર છે, કોઈ અન્ય બીજું કામ છે, તો એ ક્યાં રીતે ઉપયોગ કરી શકે? તો ત્યારે આ એક જ હાથીમાં આપણે માંડવી પડી જાય અને ઉનાળાની રાપી હાલી જાય, એના માટે આપણે હેવી દાઢામાં આપણે બનાવીને આપીએ ભેગા. વાવેતરના દાંતામાં આપણે જે મોજડી છે, મોજડીમાં આપણે એક ફ્રેશ લેઝર કટિંગ મશીનમાંથી મોજડી બનાવવામાં આવી છે. હવે બીજો અમારા ખેડૂતોનો એક પ્રશ્ન હોય છે કે સાતીમાં સુતરાઈ માટે તમે કેટલી જવાબદારી આપો છો? નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે યુવરાજ એગ્રો કેશોદ, જ્યાં વખેડાના સાતી બનાવવામાં સ્પેશિયાલિસ્ટ છે અને ગુજરાતમાં પહેલી એવી કંપની જે છે કે વખેડાના સાતીમાં કોમ્પ્યુટરાઇઝ સાતી બનાવે છે. તો એની આખી માહિતી લેશું આપણે વિડીયોની અંદર, તો ખાસ કરીને વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. આપણી સાથે જે યુવરાજ એગ્રોમાંથી તૃપેશભાઈ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આપણા ખેડૂત મિત્રોને એક વાત સમજાવવાની છે કે આમ તો આપણે અગાઉ પણ તમારા વિડીયો બનાવી ચૂકેલા છે, પણ તમારા સાતીની શું ખાસિયત છે અને આજે તમારું સાતી આટલું બધું ગુજરાતમાં હાલે છે તો એનું કારણ શું છે એ વિડીયોની અંદર સમજાવવાનું છે. આજે અત્યારે આપણે સિઝન ચાલુ છે ને અહીંયા આવેલા છે, તો ઘણા બધા અહીંયા ખેડૂતો પણ હાજર છે. ભાઈ થોડુંક ફરતી બાજુ બતાવજો કે ખેડૂતો પણ વિઝિટમાં આવેલા છે અલગ અલગ જગ્યાએથી. આપણે એનું પણ રિવ્યુ લેશું કે ક્યાંથી છે, સાતી લેવા આવ્યા છે કે કઈ રીતે છે. તો પહેલા તો આપણે સાતીની વાત કરીએ તો સ્ટાર્ટિંગથી આપણે સાતીની તમારા ખાસિયત સમજાવો. સૌપ્રથમ તો આપણે જે બનાવીએ છીએ સાથી ટોટલ કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા થાય છે. જેમ કે એમાં સૌથી પહેલી પ્રોસેસ આવે છે કે લોખંડનું પરચેસ કરવું, ટૂંકમાં લેવું. તો આપણે બધું જ ISI ના માર્કાવાળું લોખંડ વાપરીએ છીએ, કે લોકલ કંપનીનું કે એવું કે મટીરિયલ આપણે વાપરતા નથી. પ્લસમાં બીજી વસ્તુ, લોખંડ આવી ગયા પછીની વાત તો કે કટિંગ. પેલી પ્રોસેસ આવે સાધન બનાવવામાં કટિંગ. તો કટિંગ પણ આપણે કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા CNC બેન્સો કટિંગ મશીન આપણી પાસે છે, તો એના દ્વારા ટોટલી એક્યુરેસીમાં કટિંગ થાય છે. એટલે કોઈ પણ સાતી બનાવવામાં ક્યાંય પણ પ્રકારનો એક વાળવાનો MM ફેર આવે નહીં. પછી આપણે ટોટલી પ્રકારના વેલ્ડિંગ મશીનો જે છે એ કઈ પ્રકારનું આર્ક વેલ્ડિંગ એટલે સાદું વેલ્ડિંગ ક્યાંય વાપરતા નથી, ટોટલી મિગ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. એટલે જે સાતી આપણે બનાવીએ એની સ્ટ્રેન્થ જળવાઈ રહે, પ્લસમાં જે વેલ્ડિંગનું કામ છે ઓના કરતા એ 2 ગણું કે 3 ગણું વધારે મજબૂત થાય અને ફિનિશિંગ ઓના કરતા પણ વધારે સારું મળે. પ્લસમાં આપણે જે દાઢા બનાવીએ છીએ કે જે પાટલો બનાવીએ છીએ, હવે તમને પાટલાની વિશેષતાઓ બતાવું તમને. જે આ પાટલો છે આ અત્યારે અમારે એપોલો કંપનીનો પાઇપ છે. હવે ખેડૂત મિત્રોને તો આ મશીનરે કઈ લેવા દેવા ન હોય, પણ જો આપણી દેશી ભાષામાં વાત કરીએ તો કે ભાઈ આ કોમ્પ્યુટરાઇઝ જે કટિંગ છે બધું લેઝરથી કરવામાં આવે છે, એનાથી આપણે સુતરાઈ રહીએ. અને સૂત્ર એ કે ભાઈ આ દાંતો છે એ તમે કોઈ પણ બીજા યુવરાજ એગ્રોના સાથી હોય એમાં પણ ચડાવી શકો છો. ભવિષ્યમાં આ દાંતામાં કઈ થયું અને અહીંયાથી મંગાવો તો પણ એ ત્યારે જ ચડી જાય એવું નથી કે ભાઈ એના દાંતાના નંબર વાઇઝ જ ચડાવવાનો. અથવા ભાઈએ કીધું એ રીતે કે ભાઈ ફ્રેશ લોખંડ વાપરે છે, એના દાંતા કટિંગ એ તમે જોઈ શકો છો નવા લોખંડમાંથી જ કટિંગ કરવામાં આવે છે. સ્ટોક પડ્યો છે એટલે કલર મારીને તો કોઈ પણ જગ્યાએ નવું લાગતું હોય, પણ બધું જે છે નજરની સામે જ રાખવામાં આવે છે. અને બીજા નંબરમાં આપણે જોઈ શકીએ છીએ આ મિની ટ્રેક્ટરની પાટલો છે ને 3 પોઈન્ટ લિંક આ મિની ટ્રેક્ટરનો છે. તો એક બીજી એક ખાસિયત છે કે તમારે કોઈ પણ જાતનું મિની ટ્રેક્ટર હોય કે સનેડો થી લઈ અને કોઈ પણ હોર્સ પાવર નું હોય તો એના બધા હોલ એડજસ્ટ બધા આપેલા છે 3 પોઈન્ટ લિંકમાં, જેથી એડજસ્ટ થઈ શકે છે. અને આ પણ ઘોડી પણ એવી છે. આ કેટલા mm આવે છે? જે આપણે ઘોડી વાપરીએ છીએ એ મોટા ટ્રેક્ટરની આરે 16 mm પાટામાંથી, ટૂંકમાં દેશી ભાષામાં આપણે વાત કરીએ તો 10 આની જાડો પાટો છે 2 ઇંચનો. એટલે આમાં આ ટાઈપની ઘોડીમાં કોઈને એવું હોય કે મિનિમમ મોટા બંનેમાં વાપરવું? હા, મિની અને મોટા બંનેમાં વાપરવું હોય તો એનું એડજસ્ટમેન્ટ આપણે અલગથી બનાવીએ છીએ. કે જે મોટા ટ્રેક્ટરમાં વાપરવું હોય તો એની ઘોડી આપણે હાઈટમાં લાંબી રાખીએ છીએ અને જે બાવડા જોડવાના કાન છે એ પણ આપણે એક્સ્ટ્રા આપી દઈએ છીએ જોડે. બરાબર છે. બીજો એક ખેડૂત મિત્રો કહું કે મારા અનુભવ પ્રમાણે તમને કહું કે સાતીની સુતરાઈ વધારે, આપણે હવે પાટલાની વાત કરી, હવે આપણે ખેતરમાં હાલવાની વાત કરશું કે સુતરાઈ કઈ રીતે મળે. તો પેલા તો આગળ મીંદડા હાલતા હોય, અત્યારે હવે બળદ નથી એટલે બધા ટ્રેક્ટરથી જ કામ કરતા હોય છે. મિની હોય છે, મોટું હોય છે, જે રીતે. તો ટ્રેક્ટરથી સ્વાભાવિક છે કે ટોર લાગે, તો ટોર ઉપાડવા માટે ખાસ કરીને મીંદડા આપેલા છે. અને મીંદડાની પણ કંઈક અલગ ખાસિયત છે. મીંદડા તો તમે જે જોતા હશે ઓલા જે બળદના મીંદડા આવે એ ટાઈપના મીંદડા, પણ એનો દાંઠો જે આડો આવતો હોય છે, આપણે એ આડો દાંઠો આપણો મોટો પાક થાય ત્યારે અડી જાય. તો આ તમે જોઈ શકો છો કે એક જ મીંદડું એક જ દાંઠા ઉપર છે, સિંગલ દાંઠા ઉપર એક મીંદડું ચાલે. એટલે મીંદડાની સાઈઝ પણ આ પહોળાઈ એટલી નથી કે વધારાનું ખોટું જે ટોર ટ્રેક્ટરનું હોય બહાર કાઢી શકે. નાની સામાન્ય ખેડ કરતું જાય જે આપણે વખેડું કરવું હોય એ ટાઈપનું.
અને વધારે વરસાદ હોય તો ઝાઝા મોટા ફળદા પણ ના ઉપાડે એવી રીતે આપણે મીંદડાનું ડેવલપમેન્ટ કરેલું છે. બરાબર છે. અને મીંદડું ભવિષ્યમાં ઘસાઈ જાય તો આસાનીથી બદલી શકે છે. અંદર બાર ઇંચે દોરવા જેટલું કરવું હોય એટલું થઈ શકે છે. તો કૃપેશભાઈ હજી એક તમારે ઓલ ગુજરાતમાંથી આપણા વિડીયો જોતા હોય ખેડૂત, હા, તો તમારા પાટલાની હજી એટલી વિશેષતા સમજાવો કે કોઈ ખેડૂત મિત્રોને ફોન ઉપર ઓર્ડર કરવો હોય તો પણ કરી શકે, કે તમારી હજી આમાં શું નવીનતાઓ છે, શું ખાસિયત છે? ઓકે. આપણે સૌપ્રથમ તો પાટલાની વાત કરીએ ને તો પાટલો જે આખો આવી આપણે ફોલ્ડિંગ બનાવીએ છીએ. બધા જ ખેડૂત મિત્રોને વાડીએ જવા માટે મોટા રસ્તાઓ નથી હોતા, એટલે નાના પાટલાની જરૂર ખાસ પડે છે. હવે આપણે આમાં ડગરાની સિસ્ટમ જે ખેડૂત મિત્રો પોતાની સ્પેશિયલ સાઇઝ હોય તો એ પણ લખાવીને બનાવી શકે છે. બાકી આપણે મોસ્ટ ઓફલી છે એ 60નો દાઢો પુરાય ને 72નો દાઢો પુરાય એવી રીતે આપણે ડગરું કે બચલા કે જે અલગ અલગ ભાષા વપરાતી હોય એવી રીતે કરીને આપીએ છીએ. હવે પાટલામાં મેં તમને આગળ વાત કરી એમ કે મિતુલભાઈએ જેમ કીધું એમ કે મોટા ટ્રેક્ટરને 16 mm ની આપણે 3 પોઈન્ટ લિંક આપી છે, પ્લસમાં દાઢા બધા પ્રોફાઇલ કટિંગ આપ્યા એ પણ વાત કરી. હવે તમને મેઇન વસ્તુ સમજાવું કે ડગરાની. હવે જ્યારથી પાટલો અલગ પડે તો ડગરું ફિનિશિંગમાં બેસવું જોઈએ, એનું ખાસ મહત્વ હોય છે. બરાબર. હવે જે આ વસ્તુ છે ને બે એંગલ વચ્ચેનો ગાળો અને પ્લસમાં ત્યારથી પાટલો સીધો રહીએ અને દાઢા બધા લેવલ દોરીએ કે કૂતરાય હાલે એના માટે શું કરવું જોઈએ? તો કે આપણે આમાં બોલ્ટની સિસ્ટમ તો ભેગી આપી જ છે, પ્લસમાં અહીંયા આપણે 10 આની ખીલાસડીમાં પિન બેસી જાય એવી રીતે સિસ્ટમ આવેલી. તમે ક્યારેય પણ ડગરું નીચે બેસાડો એટલે એની પોઝિશન જ પકડવી પડે ફરજિયાત, પછી તમે બોલ્ટ કરો એટલે કોઈ પણ ડગરું આડા હવળું કે ત્રાસા બાંગું નજીકથી બતાવજો. આ ડગરું જે સાંતો જોઈ થયો છે જોઈ શકો છો તમે. અને મેઇન વસ્તુ હવે શું રહી કે દાઢા વચ્ચેનું અંતર કોઈ પણ જાડી હોય 20ની જાડી હોય 24ની જાડી હોય તો આ બે દાઢા વચ્ચેનું અંતર કમ્પ્લીટ 20 રહેવું જોઈએ, એ ખાસ મહત્વનું. હવે આપણે હાથેથી વોલ પાડતા હોય, પેલા તો હાથેથી વોલ પાડવાની સિસ્ટમ કેવી રીતે હોય કે પાઇપ લીધો અને એમાં પંચ માર્યો ને પછી ડ્રીલે વોલ પાડ્યો, માણસથી થોડો ઘણો ફેરફાર રહી જતો હોય, નો કે વાળનો કે દોરાનો કે આપણે જે કહીએ. પણ આપણે ટોટલી પાઇપ જે વિંધાય છે એ બધું મશીનરી દ્વારા, આપણી પાસે વીએમસી મશીન છે, હમણાં આગળ બતાવીશું વિડીયોની અંદર. હવે ઈ જે હોલ છે આ રાઈટ 25.4 mm હોલ પડેલો છે, એટલે તમે દાઢો કોઈ પણ પૂરો હવે તમે વર્નિયર થી માપો કે આપણે માપપટ્ટી ફીટ ડબ્બી જે કહીએ એનાથી માપો, ઈ રાઈટ 20 ઇંચ એટલે 20 ઇંચ દાઢો પૂરાય, એમાં એક પણ વાળવાનો ફેર ના રહે. પ્લસમાં દાઢાનો જે આમાં ઢગલો પડ્યો છે, દાઢો કોઈ પણ દાઢો ઉપાડીને તમારે કોઈ પણ પાટલામાં પૂરી લેવાનો, એ બધું વસ્તુ દોરીએ જ આવે. ક્યારે થઈ શકે કે જો મશીનરી હોય ત્યારે, બાકી તો દાઢા આડા હવડા ચડે નહીં, પછી વોલ મોટા રાખવા પડે. મારો પ્રશ્ન છે કે ઘણા બધા સાતીમાં તો લગભગ સાતીમાં બેલીનું કે કોઈ રાપ લઈ જાવી હોય તો અમારે કરવું પડે છે કે દોરી લઈ લેજો તમે ત્યાંથી, તો તમે કેવી રીતે આપો છો? હવે જો અમે આ વખતે એવું નવું અપડેટમાં આવ્યા છીએ કે દાખલા તરીકે અમારે અહીંયા લોકલ હોય 5, 10, 15, 20 કિલોમીટરમાં હોય તો એ પાટલો લઈને અહીંયા આવી શકે અને રાપો બનાવી શકે. હવે દૂરના વ્યક્તિઓ હોય એ કઈ 500 પાટલો લઈને આવે. હવે અમે આ વખતે એવી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાંથી અપડેટ આવ્યા છીએ કે બલૂનનો દાઢો હોય કે બેલાનો દાઢો હોય. હવે આમાં કેવી રીતે હોય બલૂનના દાઢામાં, બલૂનનો દાઢો છે આમાં રાપ ચડાવેલી છે, બાકી બધા એ સિસ્ટમ કેવી રીતે છે કે પેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, 5મો નંબર એવી રીતે દાઢા બધા લાઈનમાં ચડાવવા પડે, જે માહિતી મેં બનાવીને દીધા હોય એમ. અને પછી એમાં રાપુમાં નંબર લખેલા હોય 1, 2, 3, 4, ઈ દાઢાની ઈ જ રાત ચડાવવી પડે. બરાબર. જે તે સમયે તમારે જાડીનો ફેરફાર થયો 20માંથી તમે 24ની જાડીએ ગયા તો તમારે રાપુમાં જે ફેરફાર કરવો હોય તો તમારે પાછો પાટલો કે કોઈ લુવાર પાસે કે મારી પાસે લઈને આવવું પડે. હવે આપણે બધી સિસ્ટમ બંધ થઈ ગઈ છે, ટોટલી વસ્તુ કોમ્પ્યુટરાઇઝ ફોર્મેટ થાય છે. હવે તમારે દાઢો એકને એક પાટલામાં તો ઠીક છે, તમારે એક ગામમાં 2 ભાઈઓ પાસે પાટલા હોય, આડા હવરા દાઢાઈ ચડાવી લેવાના, આડા હવરી રાપુઈ માગી કે એવી રીતે વાપરી શકો, બધી વસ્તુ દોરીએ જ આવશે. તમારે અહીંથી ખાલી ફોન કરીને ઓર્ડર કરી દો. આ બેલીની રાપ અહીંયા આ હાથીમાં ચડાવેલી છે, એ બીજે હાથીમાં ચડાવો તો ચડાવો તો એ દોરીએ જ આવશે. દાઢો તો આવે જ છે, પણ રાપુ પણ બધી અહીંયાથી તમે મંગાવેલી હોય તો ડાયરેક્ટ તમારા સાતીમાં ફિટિંગ થઈ જાય છે, એ ટાઈપનું બનાવેલું છે. બરાબર છે. અને બીજું હજી કે સાતીમાં શું શું એસેસરીઝ આવે, આ સાતી બીજા કયા કયા વસ્તુમાં આપણે ઉપયોગ લઈ શકીએ? હવે સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે મીંદડાની વાત કરીએ. ભાઈ મિતુલભાઈએ વાત કરી એમ કે મીંદડા ખાલી આપવા હોય તો હવે ખાલી મીંદડા આપવા હોય આમાં એકારે 2 હાથી તો હાલે જ છે. આગળ મીંદડા હિલા જાય તો પાછળ બેલાની રાખ કે પાછળ બલ્લુની રાખ, કોઈ પણ બે હાલ. પણ હવે ક્યારેક એવી પોઝિશન આવી કે ખૂબ વરસાદ વરસો 15-20 દિવસની એલી થઈ અને એકે પ્રકારની રાપ નથી હાલે, એમને ખાલી મીંદડા આપણે ચલાવવા છે તો આપણા હાથીમાં ટોટલ 23 મીંદડા ફિટ થઈ જાય એવું ફિટિંગ જો અત્યારે કરેલું જ છે. આગળની હારુમાં 2 મીંદડા ઠેબાની અને પાછળ 2 ને વચ્ચેની હારું હોય એમાં 3 મીંદડા આગળ ને 2 મીંદડા પાછળ, એટલે ખાલી ટોર ઉપાડે જાય. બેલાની રાપ ના ચડાવી હોય તો એમાં આપણે મીંદડાનું એડજસ્ટમેન્ટ આપ્યું છે ભેગું, ખાલી મીંદડા હાલી જાય. પ્લસમાં હવે એક હારે 2 હાથી ચલાવવાની વાત કરીએ તો અહીંયા રહ્યું આગળનું ફિટિંગ કે જેમાં આગળ મીંદડા ફિટ થાય અને પાછળ બેલાની રાપ ફિટ થાય.
એવી રીતે વચ્ચે 3 મીંદડા હાલે અને પાછળ બેલાની રાપ આવેલી હોય. હમ. આવી રીતે આ બધા દાઢા અલગ અલગ સિંગલ દાઢામાં એક જ વસ્તુનો ઉપયોગ થાય એવી રીતે આપણે એડજસ્ટમેન્ટ આપ્યું છે. હવે કોઈ નાના ખેડૂત હોય કે જે એક જ પાટલામાં વધારાના કામ કરવા હોય, જેમ કે વાવેતર છે, કોઈ અન્ય બીજું કામ છે, તો એ ક્યાં રીતે ઉપયોગ કરી શકીએ આપણે? વાવેતરની વાત કરી તો આ આપણે લોઢિયામાં એવી રીતે સેટિંગ આપેલું છે કે આમાં ઉપર આપણે 7 દાંડવાનું છે, 9 દાંડવાનું છે કે ડબલ ઓપર, સિંગલ ઓપર, એવું કોઈ પણ એડજસ્ટમેન્ટ વાળું ઓપર આમાં ફિટ થઈ જાય. ને નીચે આપણે વાવેતરના દાતા, પછી એમાં સુફરિયા અને 2-in-1 એડજસ્ટમેન્ટ વાળા દાતા એ પાસે તમને બતાવું. આ વાવેતરના દાતા છે. આ જે વાવેતરનો દાંતો છે એ આખો આપણે પાઇપનો દાંતો સિંગલ ફ્રેમ ઉપર બનાવેલો છે, એટલે આની મજબૂતાઈ જળવાઈ રહે કે ટાઈમે વાવેતર ટાઈમે ખેડૂત હેરાન ના થાય કે ભાંગવા તૂટવાનો પ્રશ્ન આવે કે એટલા માટે આપણે મજબૂતાઈનો 100% ઉપયોગ કર્યો છે. પ્લસમાં આ અણીવાળો દાંતો છે, મોજડી જેને કહીએ છીએ, એ આસાનીથી 2 બોલ્ટ કરી અને ફિટ થઈ જાય અને સરળતાથી ખુલ્લી બંધ થઈ શકે. પ્લસમાં જ્યારે સાહ નાખવાની વસ્તુ આવે ત્યારે આમાં સુફરિયું ફિટ થઈ જાય નીચે, એટલે એક જ દાંતામાંથી 2 ઉપયોગ થઈ જાય, એટલે કારણ વગરનો બીજો ખર્ચો ના થાય ખેડૂતને. આમાં ચા અને ખાતર આપણે ખુલી અને આમાં વાવેતર થઈ શકે. અને વાવેતરના દાંતામાં આપણે જે મોજડી છે, મોજડીમાં આપણે એક ફ્રેશ લેઝર કટિંગ મશીનમાંથી મોજડી બનાવવામાં આવી છે, એટલે ઘસારો ઓછો લાગે. પ્લસમાં ફ્રેશ લોખંડ, ગ્રેડ વાળું લોખંડ વપરાય, તેથી લોંગ ટાઈમ હાલે. અહીંયા ઘણા બધા ખેડૂતો હમણાં તમે જોયું એ રીતે અલગ અલગ જગ્યાએથી આવેલા છે. એક આ પાટલો ભરેલો છે, રિક્ષાની અંદર ડિલિવરી લેવા આવ્યા છે. કાકાને આપણે મુલાકાત લઈએ. ક્યાં ગામથી છો કાકા તમે? મૈયારી છે, મૈયારી. મૈયારી, બરાબર છે. તમે આ સાથી લેવા આવ્યા તો અગાઉ તમારા ગામમાં ક્યાંય હાલેલું જોયેલું હતું યુવરાજ વાળાનું કે કેવી રીતે? 2 ભાઈઓ લેતા હતા. તમારા ગામમાં એનો એક વખત વાપરવા લીધું, બરાબર, અને ગમી ગયું તો મેં તાત્કાલિક. આની પહેલા તમે કોઈ પ્રકારનું સાથી વાપરેલું હોય કે પહેલી વાર લઈ જાવ? આ સાથે પહેલી વાર. બરાબર છે. એટલે પરફેક્ટ. ટૂંકમાં તમે બીજા તમારા ગામમાં ગયા વર્ષે લઈ ગયા છે, એનું જોયું ને પછી કામ સારું લાગ્યું એટલે લેવા આવ્યા? તાત્કાલિક. બરાબર છે. તો આ રીતે ઘણા બધા ખેડૂતો વિઝિટ કરવા માટે પણ આવેલા છે. એક બીજા પાટલાની પણ અહીંયા તમે જોઈ શકો છો કામકાજ ડિલિવરી ચાલુ છે. હવે આ એક દાંટો એવી લાગે છે બધા સાતીમાં, તો એનું શું છે નવું ઈ કે? મિતુલભાઈ, આપણે જે આ બલૂનનો દાઢો વાપરો છે ને, બેલાના અને મીંદડાના દાઢા તો કેવી રીતે હોય કે સિંગલ દાઢા ઉપર 1 રાપ ચાલતી હોય. બેલાના દાઢા હોય તો એમાં 2 દાઢા ઉપર 1 રાપ ચડાવી ચાલતી હોય. બલૂન વસ્તુ મજબૂતાઈ શું કામ આપવી પડે? કારણ કે એમાં 1 દાઢા ઉપર 1 રાપ ચાલે છે. આ તો નાની જાડીની છે, કદાચ આમાં 28 ની જાડી હોય કે 26 ની જાડી હોય તો મોટી રાપ ચાલતી હોય. હવે દાઢો ઠેડાવવા મીડાવવાનો કે બેન્ડ વળવાનો પ્રશ્ન ના આવે, એના માટે આપણે આ જાડાની થિકનેસ ઓલા બધા દાઢા કરતા 16 mm હેવી કરી નાખી છે. બરાબર. અને પ્લસમાં પાછું ખેડૂત મિત્રોને છેલ્લા હાથી ચલાવવા હોય ત્યારે રાપની જોડે પારાના પતરા ફીટ થઈ જાય તો ખેડૂત મિત્રોને ક્યાંય બીજે હેરાન થવા કે બહાર જવું નહીં, પતરા ભેગો પારા ચડતા જાય અને સાથી હાલતું જાય. બરાબર છે. તો હવે આપણે જે સાથી કોઈ ખરીદે તો એની સાથે આ બધા જરૂર પ્રમાણે દાઢા તો આવે જ છે, મીંદડા આવે જ છે, સાથે બેલી અને બલૂન ની તમે રાપ પણ આપો? રાપ ભેગી જ આપીએ છીએ. બરાબર છે. તો ખેડૂત મિત્રો આ વસ્તુ તમને ઓછી જગ્યાએ જોવા મળશે, કારણ છે કે ભાઈએ કીધું એમ કે કાં તો દોરી લેવો એક લેવું પડે, પણ ભાઈ ને તો બનાવે જ છે ડાયરેક્ટ અહીંયા પિક્ચરમાં એવી રીતે કે પરફેક્ટ જ કોઈ પણ સાથીની કોઈ પણ જગ્યાએ બેલી બલૂન ની રાપ અવર તમે ચડાવી શકો. મિતુલભાઈ, બીજી વિશેષ વાત કરીએ ને તો નાનામાં નાની વસ્તુ છે કે પાટલામાં નટબોલ. નટબોલમાં પણ આપણે ઝિંક કોટેડ નટબોલનો ઉપયોગ કર્યો છે, અને આપણે આપણી ક્વોલિટી જળવાઈ રહીએ એના માટે આપણે ખુદની બ્રાન્ડિંગ વાળા આપણું નામ લખેલા નટબોલ વાપરીએ છીએ, જે આપણે પોતે સ્પેશિયલ બનાવડાવીને આપણે ઉપયોગ કરીએ. અમારા ઓર્ડર મુજબ? અમારા ઓર્ડર મુજબ જ વાપરીએ. બરાબર. કોઈ નાના ખેડૂત હોય તો એ બધું સાધન એકારે લઈ ના શકે. તો આના વસ્તુનો જ્યારે આપણે સાતી છોડનો ઉપયોગ બંધ થઈ જાય ને, જ્યારે માંડવી પાડવાનો ઉપયોગ આવે, ઉનાળામાં રાપ આપવાનો ઉપયોગ આવે, તો ત્યારે આ એક જ હાથીમાં આપણે માંડવી પડી જાય અને ઉનાળાની રાપી હાલી જાય, એના માટે આપણે હેવી દાઢામાં આપણે બનાવીને આપીએ ભેગા, જે અલગથી બનાવવા પડે છે ખેડૂત મિત્રોને, પણ આ એક જ લોઢિયામાં હાલી જાય. થોડોક હેવી દાઢો બનાવવો પડે. પ્લસમાં આપણે એમાં પાટલામાં થોડીક મજબૂતાઈ વધારવી પડે. એના માટે આપણે જે આ પાટલો બનાવ્યો છે ને એ 5 mm થિકનેસના પાઇપનો પાટલો બનાવ્યો છે, એટલે તમારે એમ કરિયાનો દાઢો 5 mm ના બધા સાથી રેગ્યુલરમાં 5 mm બધા સાથીમાં પાઇપ રેગ્યુલર 5 mm નો જ વપરાય છે. બરાબર. તો ખેડૂત મિત્રો પાટલો ટૂંકમાં તમે જોઈ શકો છો કે કેટલો મજબૂત છે, કે તમારે ઘર પૂરતું મગફળી પાડવી હોય ભવિષ્યમાં કે ભાઈ બીજો પાટલો નથી લેવો તો એના ફક્ત દાઢા લઈ અને રાપના કામ ટૂંકમાં પછી પણ આ લોઢિયાનો જે છે આપણે કહીએ તો ઉપયોગ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે જે કોઈ પણ વસ્તુ હોય એમાં વધારે લોખંડની વસ્તુ હોય એમાં વધારે ભવિષ્ય માટે કલર પણ મહત્વની એક અંગ છે. પેલા હું તમને મારી નજરમાં આવ્યું એટલે બતાવી દઉં. તમે વેલ્ડિંગનું ફિનિશિંગ જોઈ શકો છો, કારણ કે અહીંયા કલર વગરનો પાટલો છે.
બધી જગ્યાએ. ભાઈએ અગાઉ આપણે બોલીને કીધું પણ આપણે અહીંયા નજરે જોઈ શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ તમે વેલ્ડિંગ જોઈ શકો છો. હવે થોડી કલર વિશે માહિતી આપો. જો મિતુલભાઈ તમે વાત કરી ને કે વેલ્ડિંગ ફિનિશિંગ વાળું ક્યારે આવે વપરાય કે આપણે જે મિગ વેલ્ડિંગ વાપરીએ છીએ ને એમાં ગેસનો બાટલો ભેગો હોય છે. ગેસના બાટલા વાળું વેલ્ડિંગ એટલે એનામાં મજબૂતાઈ ડબલ થઈ જાય અને પ્લસમાં ફિનિશિંગ. હવે કલરની જો તમને કહું ને આપણે બધા ડબલા અહીંયા પડ્યા છે, 100% લેકર કલરનો ઉપયોગ થાય છે. અત્યારે તમે જો ભાઈ કલર મારે છે, કલર મારવાની શરૂઆત કરો, હમણાં 5 મિનિટ તમે જવા દો એમાં હાથ અડાડો એટલે એ લોખંડની નસે નસમાં કલર ઉતરી જાય, એમાં તમારે પછી એમાં કલર નીકળવાનો પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. એટલે ફિનિશિંગ ને ટૂંકમાં વસ્તુ સારી દેખાય છે. બધું સારું જ વાપરવું છે વાત કરીએ તો. હવે બીજું કે ખેડૂત મિત્રો અંદર મેન્યુફેક્ચર થાય છે એ તમને બતાવીશું. ખેડૂત મિત્રો આપણે અહીંયા સાથી મેન્યુફેક્ચર આખા થાય છે, ભાઈએ કીધું એ મુજબ, તો એ આપણે અંદર હવે બતાવશો. આગળ માહિતી આપો કે કઈ રીતે બને છે. હવે મિતુલભાઈ આપણે સાથી બને છે તો જોશું જ, પણ સાથી બનવા પહેલા તો કેવી રીતે આપણે બનાવીએ છીએ ને કે આપણે હમણાં ખેડૂત મિત્રોને વાત કરી કે કોમ્પ્યુટરાઇઝ બનાવીએ છીએ. તો કોમ્પ્યુટરાઇઝ બનાવવા માટે પહેલા આખું 3D ડેવલપિંગ આપણે કરવું પડે. તો હું તમને પહેલા એ બતાવું, પછી આપણે અંદર જઈને તમને બધી મશીનરી અને કેવી રીતે બને છે એ બધું બતાવું. આવો. કોમ્પ્યુટરમાં આખો પાટલો જે છે 3D છે અને ભાઈ સમજાવશે. આપણે મને આખું સમજાવી દીધું, હવે આપણે વિડીયોની અંદર પણ સમજાવશે કે કઈ રીતે માપતાલ લેવામાં આવે છે, કઈ રીતે શું હોય છે. બતાવજો મિતુલભાઈ. જો પેલા તો 3D ડેવલપિંગ નો મતલબ શું છે બધા ખેડૂતને ના ખબર પડતી હોય. હવે અત્યારે બધા ફોર્મે કાપતા હોય ને એવી રીતે કાપતા હોય, તો એવી રીતે ન ચાલે. આ જે મીંદડાનું અને બલૂનની રાબ છે એ એક જ લેવલે ને એક જ દોરીએ હાલે. એના માટે પહેલા આપણે આખું મોડલ 3D માં બનાવીએ કે જે અહીંયા બનાવવા પહેલા જ ખબર પડી જાય કે આ કેટલી મજબૂતાઈ સૂત્રાએ ચાલશે અને પ્લસમાં લાઈન લેવલ દોરીએ ચાલશે. એમ નો ફેર ના આવે. બરાબર કે ડાટાની સાઈઝ માપ કેટલી છે એ પેલા કોમ્પ્યુટરમાં નાખી અને પછી એને જમીન ઉપર મૂકી દઈએ આપણે કે આમાં એક નો ફેર નથી. એટલે મીંદડા કે બલૂનની રાપ એ એક જ લેવલમાં ને એક જ એડજસ્ટમેન્ટમાં ચાલે. બરાબર છે. એટલે તમારે ટૂંકમાં કદાચ ને ભવિષ્યમાં એમ થાય કે આજ સાથીમાં કઈ પણ ફેરફાર કરવો છે તો આ તમારે હાથેથી નહીં કરી દેવાનું, પેલા આમાં કોમ્પ્યુટરમાં ફેરફાર થાય એવી રીતે પછી હાથે આપણે જ્યાં CNC કટિંગ પ્રોફાઇલના ડાટાનું થતું હોય એવી રીતે ત્યાં ફેરફાર કરીને અહીંયા થઈ શકે. અત્યારે અમે તમને જે બતાવ્યું એ બલૂનનું ફિટિંગ છે. આમાં બેલાનું ફિટિંગ પણ હું તમને બતાવું કે બેલાની રેપમાં કેવી રીતે ચાલશે. અત્યારે બેલાની રાપનું ફિટિંગ કરેલું છે આ છાતીમાં. બરાબર છે. એમાં તમે જોઈ શકો કે અત્યારે મોડેલમાં જોવો કે એક વાળવાનો ફેર આમાં દેખાય નહીં. બરાબર છે. એક એક સ્પેર ઉપર આપણે જ્યારે આમ ક્લિક કરીએ તો એનું બધું આખું ડિટેલ બધી નીકળી જાય એમાં. બરાબર, સમજાઈ ગયું. મિત્રો અંદર જે છે મેન્યુફેક્ચર ચાલુ છે, તો કઈ કઈ ટાઈપની મશીનરીમાંથી કઈ કઈ રીતે ઉપયોગ કરીને કરે છે એ આપણે આગળ બતાવીશું. તો આગળ જોડાયેલો રહેજો. મિતુલભાઈ આપણે આગળ વાત કરી હતી એમ કે લોખંડનું કટિંગ બરાબર ખાસ મહત્વની ભૂમિકા ભજવે છે. તો લોખંડના કટિંગ માટે આપણે CNC બેન્સો કટિંગ મશીન વાપરીએ છીએ. કટિંગ થઈ ગયેલું મટીરિયલ પણ પડ્યું છે એ પણ તમે જોઈ શકો. આમાં કોમ્પ્યુટરમાં આપણે નું માપ નાખી દઈએ એટલે માં પાઇપ હોય કે પછી પાટાપટ્ટી એંગલ હોય છે એક જ માપના ને એક જ સાઈઝના કપાઈને આવે. આ કટિંગ છે બેન્સાનું કટિંગ જ છે. તમે જોઈ શકો એનો વાડ ને એનું ફિનિશિંગ પણ. પાટલાની આપણે થિકનેસ ભાઈ બતાવો, જોજો કેટલી મજબૂતાઈ છે. અહીંયા આપણું મટીરિયલ પડ્યું છે કટિંગ, એમાં સારી રીતે દેખાઈ શકે છે. આ ટાઈપનું મટીરિયલ વાપરવામાં આવે છે એટલું જાડું, જેથી હેવી સારામાં સારું કહી શકીએ. આ બધું ડાટા વેલ્ડિંગ થઈને અત્યારે આ પ્રોસેસમાં છે બનવામાં. બરાબર છે. પ્લસમાં મિતુલભાઈ આ વખતે આપણે જે નીચેના ચપલા છે દાઢામાં જે નીચેનું ચપલું લાગે જેમ તમને હું બતાવું કે આ વસ્તુ છે, તો આપણે જે નાની વસ્તુ છે પણ આ આપણે સાદા લોખંડમાંથી નહીં, આપણે બ્રાઇટ બારમાંથી બનાવેલી છે. એટલે ટૂંકમાં ઓના કરતાં આની સ્ટ્રેન્થ વધારે જળવાઈ રહે. જી પ્લસમાં આપણે આનું હોલનું કટિંગ કરેલું છે એ પણ આપણે પાવર પ્રેસમાં કરેલું છે. એટલે એમાં પણ એક વાળવાનો ડાય કટિંગ હોય એટલે ફેર ના આવે. પ્લસમાં ક્યાંય ખીલો નાખવામાં કાંઈ પણ પ્રશ્ન ના આવે. હવે મિતુલભાઈ અત્યારે તો થોડોક બ્રેક પડ્યો છે જમવાના ટાઈમનો, એટલે અત્યારે બધી મશીનરી અને કારીગરો કામમાં અત્યારે લંચમાં વયા ગયા છે. બાકી તમને ખેડૂત મિત્રોને આપણે ચાલુ મશીનરી બતાવત, પણ અત્યારે જે બધી મશીનરીઓ છે જેમ કે VMC મશીન છે, પછી ટોટલી બધા મિગ વેલ્ડિંગ છે, એ બધું જોવા મળશે. આવો બતાવું તમને VMC મશીન પણ. આ જે અત્યારે પાઇપું કટિંગ થઈ અને હોલ થયા છે આ બધા VMC મશીનમાં જ હોલ પાડેલા છે આપણે આ મશીનની અંદર. હા પછી વેલ્ડિંગમાં જે અમે ટોટલી પ્રકારના બધા મિગ વેલ્ડિંગનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, જે તમને નજરમાં જોવા મળે.
અને મિતુલભાઈ પ્લસમાં આપણે જે એક ગ્રાઇન્ડર થી કે વાઢનો ઉપયોગ જ નથી કરતા, કારણ કે હાથે જે કાપીએ તો થોડો ઘણો ફેર આવે. આપણે કટિંગ માટે પણ પ્લાઝમા કટિંગ મશીન રાખેલું છે. બરાબર. હવે જે આગળ મીંદડાનું જે બલૂનમાં દાઢામાં મીંદડાનું આવે એ પણ પ્લાઝમા કટિંગ મશીનમાં આપણે કાપીએ છીએ. બરાબર છે. 100% ફિક્સર ઉપર જ, એટલે કોઈ પણ પ્રકારનું ક્યાંય ફેર આવે નહીં. ખેડૂત મિત્રો, અહીંયા પાટલાનું અત્યારે વેલ્ડિંગ કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. મેં અગાઉ પણ કીધું હતું કે અત્યારે કહું છું ફિનિશિંગ વેલ્ડિંગનું એક વખત એક નંબર છે. એક વખત આપણે આ જોઈએ એટલે જો અંદાજ આવી જ જાય. ખેડૂત મિત્રો, રૂપેશભાઈ વધુ આખું તમારું સાતીનું મેન્યુફેક્ચર જોઈ લીધું છે. હવે યુવરાજ એગ્રોની અંદર આ તો અત્યારે સાતીની સિઝન ચાલુ છે વખેડાના, એટલે એનું કામ ચાલુ છે. યુવરાજ એગ્રોની અંદર શું શું વસ્તુ બનાવવામાં આવે છે? કોઈ ખેડૂત મિત્રોને બીજું કંઈ પણ કરાવવું હોય ખેતીને લગતા ઓજાર, તો એ પણ એક માહિતી આપી દો. મિતુલભાઈ, આપણે ટ્રેક્ટરને રિલેટેડ બધા જ ઇક્વિપમેન્ટ બનાવીએ છીએ. જેમ કે અત્યારે જે સાતીની સિઝન ચાલે છે તો અત્યારે બીજો કોઈ સ્ટોક અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ હવે માંડવી પાડવાની સિઝન ચાલુ થશે તો આપણે કરિયાની રાપમાં માંડવી પાડવાની રાપ છે, પછી એમાં ખેડ કરવા માટે મિની ટ્રેક્ટર તથા મોટા ટ્રેક્ટરની દાંતીઓ છે, પછી સમાર એટલે માડ છે, સુયા ભર ઉચકવા માટેના સુયા છે, એ ટોટલી પ્રકારની બધી જ વસ્તુ આપણે બનાવીએ છીએ. અને ખેડૂત મિત્રો, મેં જોયેલું છે ત્યાં સુધી આ બધી જ વસ્તુઓમાં યુવરાજ એગ્રોનું કંઈક પોતાની અલગ અલગ ડિઝાઇનથી કંઈક અલગ અલગ ખાસિયત હોય છે. જેમ ભાઈએ કીધું કે માડ છે, રાપ છે, તો એમાં રાપમાં પણ આગળ રોલ રાખવામાં આવે છે, એના ડાટા થોડાક બધા કરતા એકદમ હેવી બનાવવામાં આવે છે. બધી કંઈક કંઈક અલગ અલગ ખાસિયતો છે, તો એના માટે તમે મુલાકાત લઈ શકો છો. ખાસ મેન વાત કે કિંમત કેવી રીતે હોય છે આ સાતીની? મિતુલભાઈ, અલગ અલગ પ્રકારના મોડલ અલગ અલગ કિંમત હોય છે. આપણે આ મોડલ 30,000 થી કિંમતમાં ચાલુ થાય છે બધા મોડલ. બરાબર. પછી જેટલી ખેડૂત એની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એની કિંમત નક્કી થાય છે. હવે બીજો અમારા ખેડૂતોનો એક પ્રશ્ન હોય છે કે સાતીમાં સુતરાઈ માટે તમે કેટલી જવાબદારી આપો છો? મિતુલભાઈ, આપણે સાતી જે તમને આગળના વિડીયોમાં વાત કરી હતી, આ વિડીયોમાં સાતીમાં ખેડૂત મિત્રોને કોઈ પણ જિલ્લાના કે કોઈ પણ તાલુકાના હોય 100% સાતી જવાબદારી પૂર્વક જ આપવામાં આવશે. કે તમને ત્યાં ચલાવી લ્યો છતાંય કઈ પ્રશ્નો આવે તો 100% પૈસા રિફંડ લઈને સાથી પાછું લેવામાં આવશે, ત્યાં સુધીની જવાબદારી આપણી. બરાબર છે. અને બીજું કે આપણા વિડીયા જે છે ઓલ ગુજરાતમાંથી જોવાતા હોય છે, તો આ પાટલો છે કોઈ ખેડૂત મિત્ર અહીંયા ના આવી શકે, કોઈ દૂર ના હોય, 100 કિલોમીટર 200 કિલોમીટર 300 કિલોમીટર જોતા હોય, તો એના માટે તમે કોઈ ફોન ઉપર ઓર્ડર લઈને ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડી આપવાની સુવિધા આપો છો? હા મિતુલભાઈ, આપણે કોઈ ખેડૂત મિત્રોનો એવો ફોન આવે કે ભાઈ મારે આ પ્રકારનું સાથી બનાવવું છે તો આપણે ફોન ઉપર ઓર્ડર એક્સેપ્ટ કરીએ છીએ, અને જે એનું પોતાનું એડ્રેસ લખાવી દઈએ કે આજુબાજુમાં જે ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ હોય તો ત્યાં આપણે અહીંથી એને ટ્રાન્સપોર્ટ સુવિધા પણ ઉપલબ્ધ પાડીએ છીએ. બરાબર છે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા મળશું આવા જે ખેતીને લગતા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.